પ્રેમ અને ચોમાસાને શું કનેક્શન છે એ ખબર નથી, પણ આ સિઝનમાં પ્રેમની વાતો બહુ થાય, કવિતાઓ પણ થાય. હું જ્યાં ફરવા ગઈ હતી ત્યાં એ પ્રદેશોના પ્રેમમાં ફરી એકવાર પડી ગઈ. મનમાં કવિતાઓ ગણગણવા લાગી, આદિલ મંસૂરી યાદ આવ્યા અને એક પછી એક શેર બોલાતા ગયા. કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં, મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઉઠી વરસાદમાં. લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં, છેવટે આદિલ હવા પલળી ગઈ વરસાદમાં. હું નીકળી છું ચોમાસાને છેલ્લું હક કરી લેવા, સૃષ્ટિની સુંદરતાને પામી લેવા, અને ફરી એકવાર વરસાદમાં ખૂબ ગમતા જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના. ચોમાસું પૂરું થાય ત્યારે એને વિદાય આપવાની સાચી રીત કઈ? હું કહું છું એને છેલ્લું વાલ ભર્યું હક કરીને પ્રકૃતિની બાથમાં છુપાઈને એને ટાટા કહેવું. આ મન મોહી લે એવા જિલ્લાનું નામ છે છોટાઉદેપુર, જ્યાં હાફેશ્વરને તો બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે. ત્યાંથી નર્મદા આપણા ગુજરાતમાં પ્રવેશ કરે છે. અને પરિક્રમાવાસીઓ હાંફ ખાતા અહીંયા બેસે છે. જો તમે કવાંટનો આ હિસ્સો નથી જોયો તો તમે ગુજરાતની અસલ સુંદરતાને હજુ નથી જોઈ. અહીંયાથી જ એકદમ નજીક આવેલું તુરખેડા નામે ગામ. આ સરહદી ગામની સુંદરતા તમને દુનિયાનું કોઈ પણ દુઃખ ભૂલાવી દે. પણ ખાલી તુરખેડા જ નહીં, છોટાઉદેપુરના તો લગભગ દરેક ગામડા આવા છે. જોગપુરાના ડુંગરો પર પહોંચો તો લાગે અલા સ્વિટ્ઝરલેન્ડ તો અહીંયા જ છે, આપણે કેમ જોવાનું ચૂકી ગયા. મધ્ય અને દક્ષિણ ગુજરાતની દુનિયા એટલે વોટરફોલ્સની દુનિયા. નર્મદાનો ઝરવાણી વોટરફોલ ખબર છે? બસ એવા જ એટલા જ સુંદર અનેક વોટરફોલ્સ છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં આવેલા છે. ઝાંખી જુઓ તમે એની. આ જર્નીનો મોસ્ટ બ્યુટીફુલ પાર્ટ એ છે કે તમે કોઈ પણ જગ્યાએ ઊભા રહી જાઓ, તમને મંઝિલથી પણ ખૂબ સુંદર સફર લાગવા માંડે. મને આવા રેન્ડમ લોકેશન્સ પર સ્થાનિકો સાથે વાત કરવી, એમના જીવતરને સમજવાની ખૂબ મજા આવે. આવા જ ખેતરમાં ખેડૂતને માંચડે બેસીને વાંચેલું પુસ્તક, બાળકો સાથે નિર્દોષતાથી વિતાવેલી પળો, એમની આંખોમાં કરેલા ઈશ્વરના દર્શન, મસ્ત મજાની કોફી અને સુંદર મજાની સાંજ, આ બધું એક સાથે જોયા પછી તમે જ્યારે પ્રકૃતિને પામવા લાગો ત્યારે ખબર પડે કે વરસાદ અને પ્રેમને શું કનેક્શન છે. મને ભરોસો છે કે તમે અહીંયા જશો તો તમે પણ પહાડોની વચ્ચે બૂમ પાડીને કહેશો, લવ યુ ગુજરાત.